જય હિન્દ, નમસ્કાર. શારદીય નવરાત્રી પર્વની હાર્દિક શુભેચ્છાઓ સાથે મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. અમેરિકાએ પાકિસ્તાનને જવાબદાર પરમાણુ દેશ જેવો વ્યવહાર કરવા કરી ટકોર. સક્ષમ દેશ પોતાની ક્ષમતાઓ અંગે રાખે સંયમ. ઉરી હુમલા બાદ સમગ્ર ક્ષેત્રમાં વધેલી તંગદિલી માટે પાકિસ્તાનને ગણ્યું જવાબદાર. વિશ્વભરમાં રાજકીય રીતે એકલું પડી ગયેલું પાકિસ્તાન. ભારત સહિતના 5 દેશે કરેલા બહિષ્કારને પગલે પાકિસ્તાનને રાખવું પડ્યું 19મું સાર્ક સંમેલન મોકૂફ. આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના ઢીલા વલણની રશિયાએ કરી ટીકા. કહ્યું પાકિસ્તાન તેની ધરતી પર ધમધમતી આતંકી પ્રવૃત્તિઓ પર લગાવે લગામ. સેના પ્રમુખ જનરલ દલબીરસિંહ સરહદે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા ઉધમપુર. ગૃહ મંત્રાલયે તહેવારોના સમયમાં સાવધ રહેવા આપ્યા નિર્દેશ. પાકિસ્તાન સરહદ નજીકના તમામ વિસ્તારોમાં હાઈ એલર્ટ. લોકોને સલામત સ્થળે ખસેડાયા. ગુજરાતના દરિયાકાંઠે તેમજ કચ્છ અને દ્વારકામાં સઘન સુરક્ષા વ્યવસ્થા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 2 દિવસીય નેશનલ સમિટ ઓન ઇનોવેશન એન્ડ ટેકનોલોજીનો આરંભ. સમિટને ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ઇનોવેશન અને આઈટીનું હબ બનાવવા વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં શક્તિ સ્વરૂપાની ભક્તિમાં ભાવિકો બન્યા લીન. ગુજરાતની ઓળખ સમાન ગરબા મહોત્સવમાં રમવા ખેલૈયાઓ સજ્જ. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગરબાના મુખ્ય કાર્યક્રમ ચુંદડીએ રંગ લાગ્યોનું ડીડી ગિરનાર કરશે જીવંત પ્રસારણ. સમાચાર વિગતવાર. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે પડોશી દેશોમાં આતંકવાદ ફેલાવતા સંગઠનો સામે તાત્કાલિક કડક પગલાં ભરે. અમેરિકી વિદેશ વિભાગના ઉપપ્રવક્તા માર્ક ટોનરે જણાવ્યું હતું કે ઉરીમાં સૈન્ય મથક પર થયેલો હુમલો આતંકવાદી કૃત્ય હોવાની બાબત તદ્દન સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે અમેરિકા જૈશ એ મોહમ્મદ, હક્કાની નેટવર્ક અને લશ્કરે તોયબા સહિતના આતંકવાદી સંગઠનોને ગેરકાયદે જાહેર કરી તેને ડામવાની અપીલ શરૂઆતથી જ કરી રહ્યું છે. બીજી બાજુ ભારત પર પરમાણુ હુમલો કરવાની પાકિસ્તાને આપેલી ધમકી અંગે પણ અમેરિકાએ વાંધો ઉઠાવ્યો છે. ટોનરે કહ્યું હતું કે પરમાણુ તાકાતવાળા દેશો પોતાની ક્ષમતા અંગે ધીરજથી વર્તે તે જરૂરી છે. ઇસ્લામાબાદમાં યોજાનારું સાર્ક સંમેલન અંતે મોકૂફ રહ્યું છે. ભારત, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન અને હવે શ્રીલંકાએ પણ સાર્કની બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરતા પાકિસ્તાને ના છૂટકે સંમેલન પડતું મૂકવું પડ્યું છે. બીજી બાજુ રશિયાએ આતંકવાદના મુદ્દે ભારતને ટેકો જાહેર કરી પાકિસ્તાનને આતંકવાદ સામે કડક પગલાં ભરવાની સલાહ પણ આપી છે. તો સામે ચીને અંકુશ રેખા પર શાંતિ જાળવવાની અપીલ કરી છે. ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન પર ચોમેરથી દબાણ વધી રહ્યું છે. અફઘાનિસ્તાને ભારતની સૈન્ય કાર્યવાહીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. અમેરિકાએ પણ આતંકવાદી સંગઠનો સામે પગલાં ન ભરવા બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલી વ્યક્તિ અને સંગઠનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા અમેરિકાએ પાકિસ્તાનને ફરીથી તાકીદ કરી છે. અમેરિકાએ જણાવ્યું છે કે ઉરી જેવા આતંકવાદી હુમલા સમગ્ર ક્ષેત્રમાં તંગદિલી ઊભી કરે છે. પીઓકેમાં ભારતીય સેનાએ કરેલા સફળ સર્જિકલ ઓપરેશન બાદ સમગ્ર દેશમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાકિસ્તાન સાથેની સરહદ નજીકના વિસ્તારો ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. કોઈપણ વિપરીત સંજોગોને પહોંચી વળવા સેના સજ્જ થઈ ગઈ છે. અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સેના ખડે પગે છે. બીજી બાજુ નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે સુરક્ષા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. દેશભરના એરપોર્ટ સહિતના મહત્વના મથકો ખાતે સલામતી વધારી દેવાઈ છે. જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજીક અખનૂર ક્ષેત્રના છાંબ અને પાલનવાલામાં આજે પરોઢિયે પાકિસ્તાની સેનાએ ગોળીબાર અને બોમ્બમારો કર્યો હતો, જેના જવાબમાં ભારતીય સેનાએ પણ વળતો ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ભારતીય જવાનોને નુકસાન થયાના અહેવાલો નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ 2 મહિનામાં કરેલો આ 6થો શસ્ત્ર વિરામ ભંગ છે. પાકિસ્તાન તરફથી થયેલો ગોળીબાર અંદાજે 3 કલાક ચાલ્યો હતો. ભારતીય સેના દ્વારા પીઓકેમાં કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇક બાદ સરહદી કચ્છ જિલ્લાને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પાકિસ્તાને તેની મરીન સિક્યોરિટી વધારતા કચ્છના દરિયાકાંઠાએ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સાથે કચ્છના કાંઠા વિસ્તારમાં 20 જેટલા મરીન કમાન્ડો તૈનાત કરાયા છે. તંત્રએ માછીમારોને સતર્ક રહેવાની સાથે
IMBL નજીકના વિસ્તારમાં માછીમારી ન કરવા અને ભારતીય જળ સીમામાં શંકાસ્પદ બોટ જોવા મળે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવાની સૂચના પણ આપી છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા કચ્છના સૌથી મહત્વના જખૌ બંદરે મરીન પોલીસ દ્વારા અત્યંત આધુનિક સ્પીડ બોટથી પેટ્રોલિંગ કરી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાને પહેલાની બોટો જે પકડેલી છે એ બોટો દ્વારા અંદર આવી શકવાની શક્યતાઓ છે, જેના કારણે એ બોટોનું ધ્યાન રાખવું, એમને લગતા કોઈ માણસો હોય તો એ માણસોને પણ જાણ કરવી અને પોલીસ, કોસ્ટગાર્ડ અને BSFની કોઈ પણ શંકાસ્પદ વસ્તુ લાગે તો એને જાણ કરવી એ બાબતની. માછીમારોને જણાવવામાં આવી છે કે સર્જિકલ સ્ટ્રાઇક જે માછીમારોને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર એના 15 કિલોમીટર અંદર રહેવું જોઈએ એવી માછીમારોને જાણ કરવામાં આવે અને કોઈ પણ અજાણી બોટ કે વ્યક્તિ દેખાય એના માટે સતર્ક રહેવું અને માછીમારોને સમજ આપવામાં આવી છે. ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ દેશભરમાં હાઈ એલર્ટ છે. દેવભૂમિ દ્વારકા ખાતે 25 જેટલા સ્પેશિયલ મરીન કમાન્ડો તૈનાત કરાયા છે. બીજી બાજુ નાગરિકોમાં પણ આતંકવાદ સામે રોષ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા ખાતે ખંભાળિયા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઉરીના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ખાસ રેલી યોજાઈ હતી. રેલીમાં મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને પાકિસ્તાન દ્વારા ફેલાવાતા આતંકવાદને વખોડ્યો હતો. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. આતંકવાદ એ ફક્ત આતંકવાદ જ હોય છે. એટલે આ આતંકવાદનો વિરોધ કરવા માટે સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ ખંભાળિયાના તેમજ આજુબાજુના તમામ તાલુકાના લોકો સુન્ની મુસ્લિમ જમાતના તમામ આગેવાનો સાથે રહી અને આવી એક મૌન બાઇક રેલીનું આયોજન કરેલ છે અને પોતાના દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ વધતા દેશભરમાં પેટ્રોલની કિંમતમાં લીટરે 36 પૈસાનો વધારો થયો છે, તો સામે ડીઝલ 7 પૈસા સસ્તું થયું છે. પેટ્રોલના ભાવમાં 2 મહિનામાં થયેલો આ ત્રીજો વધારો છે. બીજી બાજુ સબસિડીવાળા LPG સિલિન્ડરોના ભાવમાં 23 રૂપિયા 50 પૈસાનો વધારો થયો છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો થયો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નેશનલ સમિટ ઓન ઇનોવેશન એન્ડ ટેકનોલોજી પરિષદનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી રૂપાણીએ ગુજરાતને IT અને ઇનોવેશન ટેકનોલોજીનું હબ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ માટે યુવા કૌશલને પ્રોત્સાહન દ્વારા સ્ટાર્ટઅપ ઝુંબેશને વેગ આપવાની સરકારની નીતિ અંગે પણ તેમણે જાણકારી આપી હતી. 2 દિવસીય આ પરિષદમાં બાયોટેકનોલોજી, સ્ટાર્ટઅપ, IT અને ઇલેક્ટ્રોનિક્સ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિટમાં સમગ્ર દેશની 400 કંપનીના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. સમિટનો હેતુ નવા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પ્રદાન કરી ટોચના અગ્રણીઓ, ઉદ્યોગ સાહસિકો અને વેન્ચર કેપિટાલિસ્ટ સાથે આદાન પ્રદાન કરવાની તેમજ તેમના વિચારો પ્રદર્શિત કરવાની તક આપવાનો છે. સ્ટાર્ટઅપ પોલિસી એ બહુ આજના સમયમાં અતિ મહત્વનો વિષય બન્યો છે, કારણ કે ગુજરાત આજ દિવસ સુધી મેન્યુફેક્ચરિંગ સેક્ટર એમાં જ વિશેષ ધ્યાન આપતું હતું, પરંતુ ગુજરાતીઓના બ્લડમાં વેપારનું કૌશલ્ય છે. સાથે સાથે જો સ્ટાર્ટઅપમાં સક્રિય બનીએ તો નવા ઇનોવેશનથી સ્ટાર્ટઅપ કરનાર લોકો હજારો લોકોને રોજગાર યુવાઓને આપી શકે અને એ દ્રષ્ટિથી આવનારા દિવસોમાં સરકાર સ્ટાર્ટઅપ પોલિસી, IT પોલિસી, આ બધા પોલિસીને કોન્ક્રીટ સ્વરૂપમાં યુવાઓ એના માટે આપણે સમર્પિત કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આજે વિશ્વ વરિષ્ઠજન દિવસ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચાલી રહેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીએ. લઈ જઈએ આપને દિલ્હી ખાતે. और देश और दुनिया में ये पहचान बना दी कि दिव्यांगजनों के प्रति भारत सरकार गंभीर है. और पिछले 17 तारीख को देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी के जन्मोत्सव पर हमने 3 वर्ल्ड रिकॉर्ड बनाए. 11,330 लाभार्थियों को एक ही समय एक ही कैंप में 11 करोड़ 40 लाख से अधिक की धनराशि के उपकरण उपलब्ध कराए. 1700 लोगों को हमने सुनने की मशीनें उपलब्ध कराई.
बाकी जिसको जिस प्रकार की आवश्यकता थी वो सारी सुविधाएं उपलब्ध कराई। हमने निर्णय लिया है कि वृद्धजन महानुभावों को भी अगर चलने में कठिनाई होती है तो हमको उन्हें छड़ी देना है। जो आधुनिक छड़ी हमने बनाई है वो हम उनके चलने फिरने की सुविधा की दृष्टि से वो छड़ी देने वाले हैं। बहुत सारे वृद्धजनों को सुनने में दिक्कत आती है तो सुनने की मशीन देने का निर्णय लिया है, व्हील चेयर आदि देने का भी निर्णय लिया है। और मैं विश्वास करता हूं, विश्वास दिलाता हूं आपको कि जल्दी ही इस प्रकार की सारी सुविधाएं हम वृद्धजनों को देने का काम करेंगे। समय अभाव के कारण बहुत सारी योजनाएं हैं पर मैं उन सब का उल्लेख यहाँ नहीं करना चाहूंगा। मैं राष्ट्रपति जी का बहुत बहुत अभिवादन करता हूं। सच पूछिए मैं बहुत भाव विभोर हूं। मैं उनके साथ 8 दिन की विदेश यात्रा पर था। मुझे देख करके लगा कि ऐसे महान लोग अगर हमारे देश के राष्ट्रपति हैं तो देश को गौरवान्वित करने का काम दुनिया में हुआ है। ऐसा ही प्रधानमंत्री जी भी काम कर रहे हैं और दोनों के आशीर्वाद से, दोनों के मार्गदर्शन में मेरे विभाग को हम चैतन्य बना करके और प्रगति के पथ पर आगे बढ़ाने का काम करेंगे। આપ નિહાળી રહ્યા હતા દિલ્હીના વિજ્ઞાન ભવનથી જીવંત પ્રસારણ। ભાજપની 2 દિવસીય પ્રદેશ કારોબારીનો આણંદ જિલ્લાના બાકરોલ ખાતે શુભારંભ થયો છે। કારોબારીને સંબોધતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાએ સરહદે દાખવેલી કુનેહ સરાહનીય છે। જીતુભાઈએ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ગરીબ કલ્યાણની યોજનાઓ મારફતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપવા સૌને આહવાન કર્યું હતું। કારોબારીમાં રાજ્યભરમાંથી 450 કરતા વધારે પ્રદેશ કારોબારીના સભ્યો ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશજી શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત મહાનુભાવોએ ભાગ લીધો છે। સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વપ્ન સ્વચ્છ ભારતને સાકાર કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેમ લીધી છે। ત્યારે તેને જોમ આપવા સ્વચ્છતા ઝુંબેશમાં ઓડિશાના 22 વર્ષના યુવક સાંઈરામ પણ જોડાઈ ગયા છે। થિયેટરના આ વિદ્યાર્થી સાંઈરામ ગાંધીજીના વેશમાં સ્વચ્છ ભારતના સંદેશ સાથે છેલ્લા 5 વર્ષથી દેશભરમાં ભ્રમણ કરી રહ્યા છે। આંખો પર ગાંધીજી જેવા ચશ્મા, હાથમાં લાકડી અને ખાદીના વસ્ત્રમાં સજ્જ સાંઈરામે જણાવ્યું હતું કે સ્વચ્છતા સંદેશ સાથે તેમણે ઓડિશાથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને એના ભાગરૂપે આજે તેઓ અમદાવાદમાં છે। તેમણે સાબરમતી ખાતે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી। અમદાવાદના 2 દિવસના રોકાણ બાદ તેઓ પોરબંદર જવા રવાના થશે। ઉલ્લેખનીય છે કે સાંઈરામ રોજની 60 કિલોમીટર જેટલી પદયાત્રા મારફતે ગામડે ગામડે स्वच्छताનો સંદેશ પ્રસરાવે છે। जून 26 को मैं पदयात्रा करके आया ऑल ओवर उड़ीसा के बाद मैं आया पदयात्रा करके पूरी टू पोरबंदर जाऊंगा। अभी मेरे अक्टूबर 2 को साबरमती में मेरा प्रोग्राम है। माई ड्रीम माई क्लीन इंडिया और लोगों को बोलते हैं माई ड्रीम माई क्लीन इंडिया के बारे में बोलते हैं। और गांधी का स्वप्न था कि स्वच्छ भारत करने का। तो लोगों को मैं समझता हूँ कि स्वच्छ भारत सोच नहीं रहने से बीमारी होता है। सोच बनना चाहिए। सिर्फ तो हमारा घर को सोच नहीं बनाते हैं, मेंटली और फिजिकली हर दिन मैं आगे बढ़ रही हूँ और घर घर जाकर मैं प्रमोट करता हूँ। मेरा एक तरीका है, मैं पदयात्रा इसीलिए करता हूँ कि मैं हर दिन आगे बढ़ सकूँ। ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ દેશભરમાં જાણીતા જૂનાગઢના પ્રવાસનનો વિકાસ કરવા અનેક ઉપાયો હાથ ધરાયા છે। આવનારા દિવસોમાં જૂનાગઢના રોપવેની કામગીરી શરૂ થવા જઈ રહી છે। ત્યારે ગિરનાર તીર્થ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ અને ભક્ત કવિ નરસિંહ મહેતાના ચોરા સહિતના સ્થળોનો વિકાસ કરવા જૂનાગઢ ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવના વડપણ હેઠળ ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં જૂનાગઢ કમિશનર વિજય રાજપૂત ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓએ ખાસ ભાગ લીધો હતો। ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે પાલીતાણા અને ગારિયાધાર અને તળાજા તાલુકાનો પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો। મેળાને ખુલ્લો મૂકતા રાજ્યકક્ષાના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ વિભાગના મંત્રી કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબોને મત બેંક નહીં પરંતુ દરિદ્ર નારાયણ ગણે છે અને તેમના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે।
25મી સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારે ગરીબી નાબૂદી માટે દેશભરમાં ચાલી રહેલી ઝુંબેશને વેગ આપ્યો છે, ત્યારે રાજ્યમાં પણ આવા ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબોના કલ્યાણ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. પાલિતાણા ખાતે યોજાયેલા મેળામાં 1788 લાભાર્થીઓને કુલ રૂપિયા 367 લાખની લોન તેમજ કીટ સહિતની સહાયનું વિતરણ કરાયું હતું. અમદાવાદમાં સેન્ટ મેરી સ્કૂલ નરોડા ખાતે 80મી ઇન્ટરનેશનલ ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન યુથ મૂવમેન્ટ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. દેશ અને દુનિયામાં શાંતિ સ્થપાય તેમજ ખાસ કરીને યુવાનો પરિવારમાં અને સમાજમાં જે સમસ્યાઓ છે તેનો હલ કરવામાં મદદ કરે તે હેતુથી શાંતિ કી સુંદરતા બાહ્ય અને આંતરિક આ વિષય ઉપર કોન્ફરન્સ યોજાઈ છે. કોન્ફરન્સમાં 650થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. કેરળ તેમજ જુદા જુદા રાજ્યોના તથા દેશ વિદેશથી પણ ઓર્થોડોક્સ ચર્ચ સાથે જોડાયેલા ફાધર અને યુવાનો ભાગ લઈ રહ્યા છે. 3 દિવસ ચાલનાર આ કોન્ફરન્સમાં બેસલિયો સમાર્થોમાં પોલોસ બીજા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે સાથે જ શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. की शांति भी नहीं आएगी. उनका इसी बात पे फोकस था, उनका पूरा ध्यान इसी बात पर था. जब तक आप खुद को अपने आप को शांति की तरफ नहीं ले जा सकते, अपने आप को कंट्रोल नहीं कर सकते, संभाल नहीं सकते, तब तक आप बाहर की शांति का सोच नहीं सकते. तो आप जब बड़े हो रहे उम्र में बड़े होते हैं तो जितना आप अपने आप को संभाल सकें, शांति को समझ सकें, उतना अच्छा रहेगा. આજથી પવિત્ર નવરાત્રી પર્વની શરૂઆત થઈ છે. માં જગદંબાની આરાધનાના પર્વનો ઉત્સાહ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. આ વખતે નવરાત્રી 10 દિવસ ચાલશે. આ પાવન પર્વ દરમિયાન પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી દેવીના 9 સ્વરૂપોની આરાધના થાય છે. આ 9 સ્વરૂપમાં માં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, સિદ્ધિદાત્રી અને મહાગૌરીનો સમાવેશ થાય છે. નવરાત્રી દરમિયાન નવદુર્ગા તરીકે જાણીતા આ 9 રૂપોનું ધાર્મિક હર્ષોલ્લાસ સાથે પૂજન અર્ચન થાય છે. દેશના જુદા જુદા ભાગોમાં નવરાત્રી પર્વને અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. ગુજરાતનો આ તહેવાર દાંડિયા અને ગરબા તરીકે જાણીતો છે. પશ્ચિમ બંગાળમાં આ તહેવાર દુર્ગા પૂજા તરીકે ઓળખાય છે. નવરાત્રીનો અંતિમ દિવસ 9મી તરીકે ઓળખાય છે અને આ દિવસે બાળકીઓનું પૂજન કરીને તેમને ભોજન કરાવવાની ધાર્મિક પ્રથા છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રી આત્મચિંતન અને આત્મશુદ્ધિકરણનું પર્વ છે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા ગરબાના કાર્યક્રમ ચુંદડીએ રંગ લાગ્યોનું ડીડી ગિરનાર પર જીવંત પ્રસારણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે વિસરાયેલી પરિક્રમાની પુનઃ શરૂઆત કરવા પ્રથમ નોરતે પાવાગઢના વાઘેશ્વરી મંદિરથી જિલ્લા કલેક્ટર અને સંતોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાશે. વર્ષોથી સુષુપ્ત અવસ્થામાં ફેરવાયેલી પરંપરાને ફરી એકવાર ઉજાગર કરવા પાવાગઢ ગ્રામ પંચાયત અને પાવાગઢ પરિક્રમા સમિતિના સંયુક્ત ઉપક્રમે 44 કિલોમીટરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષ લાખો માઈ ભક્તો પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાના દર્શનાર્થે આવે છે, ત્યારે તેઓ પરિક્રમા કરીને રૂટ ઉપરના 14 ધાર્મિક સ્થળોના પણ દર્શન કરી શકે તેવો શુભ આશય છે. મહત્વનું છે કે વાઘેશ્વરી માતાજીના મંદિરથી પરિક્રમાનું પ્રસ્થાન અને સમાપન કરવામાં આવશે ત્યારે યાત્રિકોને અગવડ ન પડે તે માટે ભોજન સહિતની તમામ સુવિધાઓ પણ કરાઈ છે. 16 શનિવારના રોજ સવારે 9 કલાકે પ્રસ્થાન સંતો મહંતોના આશીર્વચનથી કરવામાં આવશે. આ યાત્રા પાવાગઢથી શરૂ થઈ અને ટપલાઓ હનુમાન થઈને કોટ કાલી માતા થઈ અને મેડી મદાર થઈને નાઇટ હોલ્ટ તાજપુરા થશે. તાજપુરા બધા જ યાત્રિકોને ભાવિક ભક્તો માટે રહેવા જમવાની સગવડ કરવામાં આવી છે. આ સંપૂર્ણ યાત્રા નિઃશુલ્ક નું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક ભાવિક ભક્તોને લાભ લેવા માટે વિનંતી. પાવાગઢ પરિક્રમાને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને એ સૈદ્ધાંતિક મંજૂરીના ભાગરૂપે આ પરિક્રમાનું આયોજન આ શનિવારથી થવા જઈ રહ્યું છે. આ યાત્રાની કુલ લંબાઈ 45 કિલોમીટરની આશરે ગણવામાં આવી છે. તો દરેક ભાવિક ભક્તો પોતાના સાથે આ યાત્રાનો લાભ લેવા માટે અમે ભાવભીનું એમને આમંત્રણ આપીએ છીએ. અને જે યાત્રા આજે વિશેષ ફલશ્રુતિ પ્રમાણે છે, વિશ્વામિત્ર ઋષિએ 22 વર્ષ જે તપ કર્યું એ તપનું જે એની જે છાંટા છે એ છાંટા આ બધા ભાવિકોને મળે તેવા હેતુસર આ યાત્રાનું આયોજન થયેલ છે. નૃત્યના સૌથી મોટા તહેવાર નવરાત્રી માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે.
ક્યાંક ગરબાની પ્રેક્ટિસ ચાલી રહી છે તો ક્યાંક ગરબે ઘૂમવા માટે સજ્જ થવા માટે ખેલૈયાઓ ચોલી કેડિયાની ખરીદી કરી રહ્યા છે. જોઈએ અહેવાલ. નવરાત્રી પર્વને વધાવવા માટે ખેલૈયાઓ તડામાર તૈયારી કરી રહ્યા છે. નવરાત્રી પર્વમાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ સજ્જ થઈ ગયા છે. સામાન્ય રીતે ગુજરાતીઓ નવરાત્રીના પર્વની આતુરતાપૂર્વક રાહ જોતા જ હોય છે અને પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. પણ છેલ્લા ઘડીએ ખેલૈયાઓને નવરાત્રીના પર્વમાં કંઈક ઉણપ ન રહી જાય તે માટે અવનવા સ્ટેપ્સ શીખવા માટે ઘણા ઉત્સુક હોય છે. અમદાવાદમાં પણ ખેલૈયાઓએ નવરાત્રીના પર્વની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. બાળકોથી માંડીને મોટેરા સૌ કોઈ નવરાત્રીના અવનવા સ્ટેપ્સ શીખી સૌ કોઈને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. અમે લોકો આ વર્ષે નવરાત્રીની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર વર્ષે નવરાત્રી 9 દિવસની હોય છે, પણ આ વખતે 10 દિવસની નવરાત્રી છે અને અમે બધા ખૂબ જ ગ્રુપમાં આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સૌથી મોટા નવરાત્રીના ઉત્સવની તૈયારીઓ પૂરી કરાઈ છે. તો નવરાત્રી માટે ખેલૈયાઓને ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવી રહેલા ટ્રેનર પણ એટલા જ ઉત્સુક છે જેટલા ખેલૈયાઓ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગરબાનો ક્રેઝ યુવાનોમાં વધુ જોવા મળી રહ્યો છે. જે ખેલૈયાઓને ગરબા આવડતા નથી તે ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા માટે ગરબા ક્લાસમાં જોડાઈ રહ્યા છે અને અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. રાજકોટમાં પણ પ્રાચીન અર્વાચીન ગરબાઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ ગરબામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે. મોટા ગરબાઓ જ્યાં છે ત્યાં અમારા બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વોડ હોય છે, BDDS. એના અમારા ડોગ સ્ક્વોડ સાથે એના ચેકિંગ કરાવવાના, એના પૂરા જો એકવાર જો વિનું છે ગરબા જ્યાં થાય છે એના બધા ચેક એના મારફતે કરવામાં આવશે. સાથોસાથ જો DFMD જો મોટા ગરબા છે ત્યાં DFMDના લગાવવા માટે જો બધા આયોજકોની બી સૂચના છે અને જરૂર પડશે તો પોલીસના જો DFMD હોય છે એના બી અમે જો પ્રોવાઈડ કરી છે. નવરાત્રીના 9 દિવસ માટે ગરબે ઘૂમવા માટે અવનવા પરિધાન આવશ્યક છે. જે પરિધાનની ખરીદી કરવા માટે ખેલૈયાઓ બજારોમાં ઉમટી પડ્યા છે. ખેલૈયાઓ ચણિયા ચોલી અને કેડિયાની તથા અવનવી ઇમિટેશન જ્વેલરીની પણ પોતાના કોસ્ચ્યુમ પ્રમાણે ખરીદી કરતા હોય છે. ખેલૈયાઓ ખરીદી કરવા માટે ખાસ કરીને અમદાવાદના લો ગાર્ડન બજારમાં ઉમટી પડે છે. नवरात्रि की बहुत अच्छी तैयारियां चल रही है अभी. स्पेशली आप यहाँ पे देख रहे हो कि इतना अच्छा क्राउड यहाँ पे होता है. हमने भी बहुत अच्छी तैयारियां की है, लाइक गरबा की, चनिया चोलीस की, एंड बहुत अच्छे प्राइज लेने की भी सोच रहे इस बार. चनिया चोली में बધી નવી ડિઝાઇન પેટર્ન બધી લાવું છું અને 3/4 માં અત્યારે બહુ ચાલી રહ્યું છે. શોર્ટ અને આપણે રામલીલા છે, રાવડી રાઠોડ છે, પછી બાહુબલી છે, બધી ડિઝાઇન પેટર્ન બધી નવી આવી છે. 9 દિવસની નવરાત્રીથી ખેલૈયાઓ 9 દિવસ ઝૂમીમાં જગદંબાના ચાચર ચોકે ગરબે ઘૂમે છે. પણ આ વર્ષે 10 દિવસની નવરાત્રી હોવાને કારણે ખેલૈયાઓમાં બમણી ખુશી પણ જોવા મળી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નવરાત્રીના તહેવારની રાજ્યભરના મંદિરોમાં જુદી જુદી ઉજવણી થાય છે. એમાં પણ પૌરાણિક મંદિરોમાં આ 9 દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામતી હોય છે. આવું જ એક મંદિર એટલે નવસારીમાં આવેલું આશાપુરા માતાનું મંદિર. રાજ રજવાડાના સમયનું આ મંદિર દક્ષિણ ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. જેનું મુખ્ય કારણ છે આ મંદિરમાં આવેલી આશાપુરા માતા, ગણેશજી અને માર્કંડેય ઋષિની બેઠક. આ ત્રણેય મૂર્તિઓનો ત્રિવેણી સંગમ માત્ર આ જ મંદિરમાં હોવાથી લોકો દૂર દૂરથી દર્શન માટે આવે છે. નવરાત્રીના તહેવાર સાથે દાંડિયા અને માટીના ગરબા અભિન્નપણે જોડાયેલા છે. વિવિધ પ્રકારના દાંડિયાની જેમ અવનવા ગરબા પણ નવરાત્રી દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બને છે. પોરબંદરમાં રહેતા કલ્પનાબેન પણ આવા જ અવનવા માટીના ગરબા તૈયાર કરે છે અને વિદેશ મોકલે છે. નવરાત્રી અગાઉ નાના મોટા 600 જેટલા ગરબા તૈયાર કરતા તેમને 9 થી 10 મહિના જેટલો સમય લાગે છે. અત્યંત કલાત્મક રીતે શણગારેલા માટીના આ ગરબા રાજ્યભરમાં ઘણા જાણીતા છે. હું આ ગરબાઓ ઈસવીસન 2000ની સાલથી બનાવું છું. લગભગ 500 થી 700 ગરબાઓ પ્રતિવર્ષ દર નવરાત્રિએ બનાવું છું અને માર્ચથી ઓક્ટોબર સુધી મારું આ કાર્ય ચાલે છે.
તાપી જિલ્લા પોલીસે લોક જાગૃતિ માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે, જેના ભાગરૂપે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગામડે ગામડે જઈને વ્યસન મુક્તિ અંગે ગ્રામવાસીઓને અપીલ કરી રહ્યા છે. ગામના બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો વ્યસન મુક્તિ તરફ આગળ વધે તે માટે અધિકારીઓ અનુરોધ કરી રહ્યા છે. લોક જાગૃતિના ભાગરૂપે દારૂ મુક્તિ માટે પોલીસ વિભાગ પ્રયત્નશીલ બન્યો છે. આ અભિયાનમાં સુરક્ષા સમિતિની બહેનો પણ જોડાઈ છે. શક્તિની ભક્તિ એટલે દેશનો સૌથી મોટો તહેવાર નવલી નવરાત્રી, જેમાં ભક્તો અનેક રીતે માતાજીની આરાધના કરે છે. ત્યારે જામનગરના સપ્તક ગ્રુપ દ્વારા દિવ્યાંગો માટે આરાધના નવરાત્રી મહોત્સવ 2016નું આયોજન કરાયું હતું. સપ્તક ગ્રુપ દ્વારા શહેરની 8 સંસ્થાના 700 જેટલા દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા તેમને ડીજેના તાલે ગરબા રમાડવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્તક ગ્રુપ નવરાત્રી પહેલા દિવ્યાંગોને ગરબે રમાડે છે અને ત્યારબાદ દિવ્યાંગોના લાભાર્થે જ 10 દિવસનું નવરાત્રીનું આયોજન કરે છે. નોંધનીય છે કે ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ દિવ્યાંગ બાળકોને ખુશખુશાલ રીતે ગરબે ઘૂમતા જોઈને ઉપસ્થિત સૌ કોઈ ભાવ વિભોર બની ગયા હતા. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી હતી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. ગાંધી જયંતિએ સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ફરી એકવાર અપીલ કરી છે. સ્વચ્છતા અભિયાન અંગે તમે લીધેલા પગલાંનો ફોટો નરેન્દ્ર મોદી એપ પર મોકલવા પણ પ્રધાનમંત્રીએ ટ્વિટર ઉપર જણાવ્યું છે. સ્વચ્છતા અભિયાન અંગે તમે મોકલાવેલો તમારો ફોટો અન્ય માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે, એમ પણ પ્રધાનમંત્રીએ ઉમેર્યું છે. નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરવા માટે તમે 1922 પર મિસ્ડ કોલ પણ કરી શકો છો. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. દેવી ઉપાસનાના પર્વના પ્રારંભે ટ્વિટર ઉપર ટ્રેન્ડ જોવા મળ્યો. ટ્વિટર હેન્ડલ હેપી નવરાત્રી અને #જય માતાદી સાથે મોટી સંખ્યામાં દેશવાસીઓ એકબીજાને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. નવરાત્રીના પાવન પર્વના શુભારંભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ, પીએમઓ મંત્રી જીતેન્દ્રસિંહ, કોલસા મંત્રી પિયુષ ગોયલ અને રમતગમત રાજ્યમંત્રી વિજય ગોયલે નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે. બોલિવૂડ અપકમિંગ મૂવી ફોર્સ 2નું ટ્રેલર લોન્ચ થવાની સાથે જ યુટ્યુબ ઉપર છવાઈ ગયું છે. માત્ર 24 કલાકમાં જ લાખો દર્શકો આ ટ્રેલર નિહાળી ચૂક્યા છે. ડાયરેક્ટર અભિનય દેઓ અને પ્રોડ્યુસર વિપુલ શાહની આ ફિલ્મમાં જોન અબ્રાહમ, સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ દિવાળી બાદ 18મી નવેમ્બરે રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ક્રિકેટ. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડની બીજી ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડે 3 વિકેટના નુકસાન પર 81 રન કર્યા છે. આ અગાઉ આજે ભારત તેના પહેલા દાવમાં 316 રનમાં ઓલ આઉટ થયું હતું. ભારતે આજે તેના ગઈકાલના 7 વિકેટે 239 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ભારત તરફથી પૂજારાએ 87, રાણેએ 77 અને સાહાએ 54 રન કર્યા હતા. આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, જય હિન્દ.